ભલા ભક્તો, સૌરાષ્ટ્રની મહાન ભૂમિ અને કાશ્મીર કહી શકાય એવા મહુવાને આંગણે અતિ અદ્ભુત હિન્દુ સંસ્કૃતિના સંસ્કારરૂપ શ્રી સ્વામિનારાયણ મંદિર નિર્માણ થયું છે અને જેના પ્રતિષ્ઠા મહોત્સવના ઉપક્રમે આ ભવ્ય અને દિવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। જે મહોત્સવની અંદર બહુ ભવ્ય કથા ડોમ નાખવામાં આવેલો છે, જેની અંદર 40,000થી વધારે ભક્તો એકી સાથે બેસી અને કથા મહોત્સવનો લાભ પ્રાપ્ત કરી શકશે। અને આ મહોત્સવની અંદર બહારથી દેશ વિદેશથી આવનારા ભક્તો માટે રહેવાની વ્યવસ્થા કરેલી છે। એમાં 2,000 ઉપરાંત એટેચ ટોયલેટ બાથરૂમની સાથે ટેન્ટ સિટી ઊભું કરવામાં આવ્યું છે અને એકી સાથે 40,000 ભક્તો 50,000 ભક્તોથી ઉપર લોકો અહીંયા રાત્રિ રોકાણ કરી શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અને અહીંયા 3 ટાઈમ 9 દિવસ સુધી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એમાં રોજે એકી સાથે 50,000થી 60,000 ભક્તો પ્રસાદ લઈ શકે। સવારના પહોરમાં, એવી રીતે બપોર સાંજ કે મળી અને આખો દિવસમાં લગભગ 2.5થી 3 લાખ લોકો પ્રસાદનો લાભ પ્રાપ્ત કરી શકશે એવો ભવ્ય મહોત્સવ આ મહુવાની ભૂમિ ઉપર ઉજવાઈ રહ્યો છે। આજ દિવસ પહેલાં આવો ભવ્ય મહોત્સવ ક્યારેય પણ ગુજરાતની અંદર ઉજવાણો હોય એવું સાંભળ્યું કે નિહાળ્યું નથી। એવો ભવ્ય મહોત્સવ આપણા મહુવાને આંગણે ઉજવાઈ રહ્યો છે। માટે જે ભક્તોને આ સમાચાર પ્રાપ્ત થાય એ બધા ભક્તો આ મહોત્સવનો લાભ લેવા માટે પધારજો। આ મહોત્સવની અંદર 251 કુંડી મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલું છે। એવં પ્રદર્શન વિભાગ, એવં સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુક્તિ કેમ્પ આદિ અનેક સામાજિક પ્રવૃત્તિ પણ આ મહોત્સવના માધ્યમ દ્વારા કરવામાં આવશે। અહીંયા જે મંદિર નિર્માણ થયું છે એમાં પણ શૈક્ષણિક પ્રવૃત્તિ, સામાજિક પ્રવૃત્તિ, સાથે સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા, આવનારા યાત્રિકો માટે રહેવાની સુવિધાઓ, આ બધું જ ફ્રી ઓફ ચાર્જની અંદર આપવામાં આવશે એ તમામ ભક્તોને જાણ માટે અસ્તુ। જય સ્વામિનારાયણ। એક મિનિટ, આ મહોત્સવના પ્રેરક અને વક્તા સરદાર નિવાસી અને ઘર સભાના પ્રેરક પૂજ્યપાદ અમારા ગુરુવર્ય શ્રી સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સરદાર, એમના માધ્યમથી આ મહોત્સવ અને મંદિર નિર્માણ થયું છે અને વક્તા પદે પણ એ જ બિરાજી અને કથા વાર્તાનો લાભ આપશે। અસ્તુ। જય સ્વામિનારાયણ।